દરરોજના કેટલા ખર્ચા હતા? દરરોજના 2 ટાઈમ ફેરા મારે. 2 ટાઈમના ફેરાના 30,000 રૂપિયા. 2 ટાઈમ દરરોજ મારે ફેરા, સિંગલ નહીં મારે. એક દિવસમાં 30,000 ભેગા મજૂર હોય ને, સામાન આવે તો મજૂરો એવરેજ 17 મજૂરો. મજૂરો હું 25 થી 28 લેબર ને વાહન ભાડાની દિવસના એસી હોય તો એનું આરસી હોય, તમારું કોન્ટ્રાક્ટ હોય એને જિલ્લા પંચાયતમાં ટોટલ 84 લાખ, પ્લમ્બિંગ કામ, વોટરપ્રૂફ, પછી એસી, પછી સોલાર પેનલ, પેવર બ્લોક અને સાફ સફાઈ, રિપેરિંગ, આ બધાના ખર્ચમાં 84 લાખ. આ ખર્ચમાં કૌભાંડનો આક્ષેપ છે, તમારું આ મામલે શું કહેવું છે? આખું ક્લિયર જ છે ભાઈ, આખું કમ્પ્લીટ. એક રૂપિયો કેટલા ક્યાં રૂપિયો વપરાણો પ્લમ્બિંગમાં, પછી સાફ સફાઈમાં, પછી પેવર બ્લોકમાં, આખો લીથો તૈયાર કરેલો છે કે કેટલા ક્યાં રૂપિયા વપરાણા. લીથો તમે તૈયાર કર્યો છે 12 લાખ 16 લાખ લીથો તૈયાર જ છે, બિલ ક્લિયર જ છે, પણ સાફ સફાઈના 12 લાખ રૂપિયા બતાડ્યા છે. તો એવા ક્યાં આયા? વર્ષો ત્યાં ગંદવાળો હતો કે 12 લાખ ત્યાં સાફ સફાઈના? સાફ સફાઈ હજુ બધું જગ્યાએ થઈ નથી, કેમ કે જોવા જઈએ તો આખી જિલ્લા પંચાયત જે હોવી જોઈએ એ પ્રમાણેની જિલ્લા પંચાયતની વ્યવસ્થા અરજદારોને પણ નથી મળતી, અરજદારોમાં પણ એ બાબતની એક વાત તમને આ કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું? એજન્સી કોને ડિક્લેર કરો? તમે જવાબ આપો. એક જ મિનિટ બીજી. કાર્યકાલ એન્જિનિયર તો તમે વચ્ચે આવજો બીજી એમ નથી. એટલે ઇજનેરે કામ કરે આરોગ્ય ખાતેનું બોક્સ એનો ટોટલ ખર્ચો આવ્યો છે 4,82,000. જિલ્લા પંચાયતના વૃક્ષ રિપ્લેસમેન્ટ કે જે પરચુરણ કામ કર્યું હોય ને એના 4,82,000 ખર્ચો આવ્યો છે. પછી પદાધિકારીઓનો ખર્ચો ટોટલ આવ્યો છે 12 લાખ રૂપિયા આવ્યો. એમાં ટોટલ 8 પદાધિકારીઓની ચેમ્બરોને રિપેરિંગ, રિનોવેશન, રિપેરિંગ, પડદા કે કલર કામ જે તે જરૂરી હોય એ બધું કરાવવા માટેના 12 લાખ રૂપિયાના 8 ચેમ્બરો બનાવ્યા. 8 ચેમ્બરમાં એટલે માની લ્યો સામાન્ય રીતે 1,00,000 - 1.5 લાખ રૂપિયા તો જોઈએ કે નહીં? પછી એક પ્લમ્બિંગ કામ છે, એનો 16,40,000 નો ખર્ચો છે. પ્લમ્બિંગ ની અંદર ટોયલેટ બાથરૂમ થી માંડીને બધું આવી ગયું છે. ટોયલેટ બાથરૂમ નું બધું એનો 16 લાખ રૂપિયાનો ખર્ચો. 16 લાખમાં નળ ક્યાંથી અમેરિકાથી? ના અમેરિકાના તો નથી. આપણે તો 16 લાખના નળ કેટલા નાખ્યા? ખાલી નળ ન હોય ને, રિપેરિંગ નો ખર્ચ ખાલી 16 લાખ છે. એટલે રિપેરિંગ એટલે એમાં નવું બનાવ્યું હોય એટલે પાઇપલાઇન આટલી કોસ્ટની આમ જ હતી. ટોયલેટ જ નવા બનાવ્યા ભાઈ. આ નવા જે પછી આખો ટેરેસ છે ને એની માટે સાઈના મોજેક કરી શકાય. આખા ટેરેસ ઉપર સાઈના 22 લાખ રૂપિયાની જે રકમ ચૂકવાની ને, માની લ્યો કે જે કામ ચાલુ હોય, ચાલુ કામે અમુક પૈસા તો આપવા પડે કે ન આપવા પડે, એટલે જે આપણે સ્વભંડોળમાં પૈસા આપેલા હોય એમાંથી એને 22 લાખ રૂપિયા ચૂકવા. પછી આ વસ્તુ એવી છે કે આ લોકોનું આ ટેન્ડર તો માની લ્યો કે 2 કે 3 લાખ, 2 કે 3 લાખના બિલ છે ને, બધા બિલ કેવડા છે? આ બધા બિલ છે ને 2-3 લાખના બિલ હોય. એટલે બાંધકામ સમિતિની અંદર એની મંજૂરીમાં આવતા હોય 2 લાખ 3 લાખનું બિલ ન આવતું એવું નથી, પણ 20 લાખ રૂપિયા એને અમે ટ્રાન્સફર કરી દીધા હતા. અમારી મંજૂરી એને લેવી પડે કે માની લ્યો કે મેન્ટેનન્સ માટે 40 લાખ રૂપિયા, 50 લાખ કે કરોડ રૂપિયા આપ્યા હોય તો મેન્ટેનન્સ આ મેન્ટેનન્સ નો એક ભાગ હતો. એટલે એને મંજૂરી કારોબારી ત્યારે એને લીધી 20 લાખ રૂપિયાની કે ભાઈ આ અમારે રિટર્ન ચૂકવણું કરવું, સરકારમાંથી આવી અમે અંદર નાખી દેવું. સરકારમાં દરખાસ્ત કરેલી છે, સરકારમાંથી આવે તો ન આવે તો 100% ના ચૂકવા ગમે. માત્ર 1 ફૂટ એક પાટિયા તો 20,000 ના છે, એમાં બધું આવી જાય છે. એવું નથી. તમને હું આ બધું આપું છું અત્યારે. પાટિયા તો ખાલી 20,000 ના જ છે,
પણ એની અંદર બધો આ ટેન્ડર આપવામાં આવ્યું ઈ નીતિ નિયમો પ્રમાણે ભાવ બધા પાસે મગાવ્યું. ટેન્ડર સિવાય કોઈ કઈ કામ ન કર્યું. રેટ માંગવા જ પડે. રેટ માંગવા સિવાય કોઈને સત્તા નથી. કેટલી એજન્સી આવી હતી શું આપણે પૂછીએ છીએ? નહીં બીજી આ કારોબારી ચેરમેન તમે છો બિલ મંજૂર તમારે કરવાના હોય ને ના, મારે કામ નો આવે. કઈ આવતું જ નથી તમારી સત્તા 15 લાખ ઉપર હોય ને એ વસ્તુ મારી પાસે આવે. બાકીની બધી સમિતિઓને ડિવાઈડ કરેલા કામ હોય તો 15 લાખ થી નીચેના કામ તમામ સમિતિઓને સરકારે પાવર હોય. એજન્સીનું ટેન્ડર આવ્યું કે બીજી કોઈ એજન્સીનું ટેન્ડર આવ્યું? હોય કઈ આમાં કેટલા ટેન્ડર રહી ગયા બિલ્ડિંગ છે ને એ તમને બહુ માહિતી સારી આપું કે આપણી પાસે બિલ્ડિંગ તો જે ડિમોલેશન કરવાનું તો આપણી પાસે વ્યવસ્થા નહોતી. ત્યાર પછી આપણને આ બિલ્ડિંગ માટે આપણે સરકારમાં દરખાસ્ત કરી કલેક્ટર માથાકૂટ કરી અને આપણને એક વખત આ પડી પછી પાછું લીગલી આપણને આપ્યું નહીં. સાફ સફાઈ કરીને આપણે મૂકી દેવું પડ્યું. ત્યાર પછી પાછો લાંબા સમય પછી આપણને એને મંજૂરી આપી કે આ બિલ્ડિંગ તમને વાપરવામાં આવી છે. એટલે 2 વખત તો સાફ સફાઈ જે કરવી પડી હતી. જર્જરિત જ હતું બિલ્ડિંગ. લાંબો સમય એમ કર બહુ લાંબો સમય પડતો નહોતું પણ ખરેખર જર્જરિત બિલ્ડિંગ હતું. ખર્ચો થયો જ છે, ખર્ચો નથી થયો એવું નથી. તમે જે કહી શકો છો વિરોધ પક્ષના આક્ષેપ પણ કરીએ કે એનું ખોટું નથી. વિરોધ પક્ષે એને એનું કામ કરવું જોઈએ. પત્રકારિત્વ છે એને ટ્રસ્ટ રહેવું જોઈએ. તટસ્થ રીતે જે તમારું હોય તો ખોટું હોય તો ખોટું તમારે સાબિત કરીને બજારમાં લઈ આવવું જોઈએ. એની ના નથી. બીજી એક જ વાત કઈ એજન્સીને કામ આપવામાં આવ્યું બિલ શું કામ રોકી દેવામાં આવ્યું? બિલ જો એક વસ્તુ સાંભળો, બિલ અમે 22 લાખ રૂપિયા ચૂકવા છે. અમે 22 લાખ રૂપિયા જે ચૂકવા છે ને, જે 84 લાખ માંથી 67 લાખ રૂપિયા ચૂકવવાના થાય છે ને ચૂકવવા પત્રો, એમાંથી 22 લાખ રૂપિયા જે અમે ચૂકવા છે એ અમે જે કારોબારી જે માની લ્યો કે 100 ભંડોળની રકમ દરેક ડિપાર્ટમેન્ટને કોઈને 2 કરોડ, કોઈને 50 લાખ, કોઈને 40 લાખ અમે આપતા હોય. મેન્ટેનન્સ માટેની ગ્રાન્ટ આપતા હોય. એમાં થઈને 22 લાખ રૂપિયા વધતા થાય ચૂકવા છે. બાકીની સરકારની અંદર દરખાસ્ત કરેલી છે. બાકીના 67 લાખ રૂપિયા સરકારમાં તમે માગ્યા છે સ્થળાંતરના. જો અમને આપે તો ભલે, નહીં આપે તો અમારે 100 ભંડોળમાંથી જ ચૂકવવા પડશે અને બીજા પૈસા ચૂકવા નથી. અમારા જે અમને આ વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે એના માટે સંપૂર્ણ રીતે જે અમે તપાસ એ કરાવવાના છે કે ખરેખર ખર્ચો સાચો થયો છે ખોટો થયો છે એને તટસ્થ રીતે અમે તપાસ કરાવવાના છે. 22 લાખ ને મારા ભાઈ આવડું 3 મહિના સ્થળાંતર રહેલું, એટલા વાહનો, એટલા માણસો. આમાં કોઈ અધિકારી કે કોઈ પદાધિકારી તો અહીંથી લઈને લાવવાનો નથી. ખાલી તમે બાયફર્કેશન કરજો ને કે ભાઈ કયા સેલ બાબતે કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે ખાલી કહી દો. આપી તમારી દ્રષ્ટિએ ત્રીજી એવું લાગે છે કે બિલ વ્યાજબી છે કે વધારે લાગે છે, શું લાગે છે? એક વસ્તુ તમે એક પારિવારિક રીતે તમે સાંભળશો, મીડિયાને એક પર મૂકીને સાંભળશો. મેં કામ કરાવીએ ને એક વર્ષે અમે પેમેન્ટ નથી દેતા. હવે અમારી પાસે પેમેન્ટ તો હોવું જોઈએ ને. અમને સરકાર દીએ લાંબા સમયે પેમેન્ટ આપે. એક વર્ષ સુધી કોઈ કોન્ટ્રાક્ટરને પેમેન્ટ ન આપી શકતા હોય ત્યારે 5-10% ભાવ વધારે આપ્યો હોય, ન આપો તો કોઈ કામ ન કરતા હોય. નથી મોડી જ આવે. મેન્ટેનન્સ ની ગ્રાન્ટ હંમેશા મોડી જ આવે છે અને મોડી આવે ત્યારે કોઈ માણસ કામ કરે. અમે 10 જણાના ભાવ મંગાવ્યા છે. હવે 10 માંથી કોઈ 130 પીરે, 120 પીરે, 105 પીરે, તમે 105 વાળાને જ કામ આપ્યા છે. વધારે જ દેવા પડે છે ભાવ વધારે. અત્યારે જો કોઈ પણ કામ કરે તો એ ભાવમાં જ કામ આવે છે. પેલાની કોઈ ડાઉનમાં ભાવ આવતા જ નથી. એટલે તમારે કોઈ પણ રિપેરિંગ કરાવડો એમાં ભાવ માગીએ છીએ. સરકારના ધારા ધોરણ મુજબ ભાવ માગીને જ અમે આપીએ છીએ. આ કોઈ અમારી આઈથે કે અધિકારીઓની આઈથે ન કરી શકે. SOR ના ભાવ હોય. સમજતા નથી. પરચોરન મેન્ટેનન્સ હોય, મેન્ટેનન્સ કામમાં વધારે ભાવ માંગવાના જ છે. એટલે વધારે એટલે એને અમે જાતે વધારે ન દેતા હોય. અધિકારી કોઈ એવો પાવર નથી. પણ જે બજારમાં અમે ભાવ માંગતા હોય, ઘણી વાર અમારે 3 જાતના ભાવ હોય. એક રેટ માંગતા હોય છે કે 12 મહિના સુધી અમારે બધી વસ્તુની જ્યાં જરૂરી પડે, લેબર કામ અને મટીરિયલનો ભાવ એક ઈ હોય છે. પછી બીજું જે અમારે કામ સ્થળાંતર કરવું હોય તો અમે એના રેટ માંગીએ કે ભાઈ અહીંથી વાહન લઈ અને અમારા ટેબલ ખુરશી કે જે વસ્તુ માલ સામાન છે ઉઠાવીને કાર્ટિંગ કરવું, એના લેબર, એને લેબર નો ભાવ આપે કે ભાઈ લેબર છે કે ભાઈ 400 રૂપિયા ભાવ હોય, 500 રૂપિયા ભાવ આપ્યો, 600 રૂપિયા આપ્યો હોય. વસ્તુનો કેટલો ખર્ચ અને કઈ કંપની છે કોને આવ્યું? મારું નામ SR પટેલ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર, ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર પંચાયત. ટોટલ વિગત આપી દો ને. સર, કઈ રીતની જે સ્થળાંતર માટેની કઈ રીતની પ્રક્રિયા હતી, કઈ રીતે કામ આપવામાં આવ્યું ને ટોટલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો છે, કઈ વિભાગમાં કેટલા રૂપિયા? સ્થળાંતરની જે કામગીરી કરવામાં આવી છે એની અંદર કુલ 84 લાખનો ખર્ચો
ના બિલ રજૂ થયા છે, જેમાં આપણે 22 લાખના આપણે પેમેન્ટ થયેલ છે. જે બાકીના જે બિલો છે એની ચકાસણી કરવામાં આવી રહેલ છે. સાહેબ, અલગ અલગ વિભાગમાં કેટલા દિવસ સ્થળાંતર આવી છે? હવે વિભાગ વાઇઝ કયો કે શેમાં કેના માટે કેટલા રૂપિયાનો ટોટલ 72 દિવસ જેટલો આપણે સ્થળાંતરની કામગીરી શરૂ થયેલ હતી, જેમાં અલગ અલગ વિભાગ પ્રમાણે આપણે જોઈએ તો જે ટેરેસ અને વોટર ટેન્કનું કામગીરી હતું, પાર્કિંગમાં પ્રાઇમરી પટ્ટા લગાવવાની કામગીરી હતી, G1 રાઉટર સ્ટેન્ડ લગાડવાના હતા, MCB બોક્સ અને સ્ટેબિલાઇઝર મૂકવાના હતા, ઝાડો કાપવાના હતા, પાર્કિંગમાં ધ્વજવંદન માટે ફ્લેગ લગાવવાનો પોલ હતો, પછી ધ્વજ માટે ટેરેસ પર પોસ્ટ લગાવવાનો હતો, કચેરીના બોર્ડ બનાવવાના હતા, પછી જે મોટાભાગના આર્કેલિક મટીરિયલથી જે બનેલા હતા એ આપણે સિમ્બોલ સાથે ફિક્સ કરવાનું કામ, જેમાં અક્ષરો લગાડવાનું કામ છે. દરેક ફ્લોર પર અલગ અલગ સીટનું માર્કિંગ કરી ફ્લોર નંબર દર્શાવવાનું કામગીરી છે. વૃક્ષનું રીપ્લાન્ટેશન કરવાનું છે, જેમાં 6 દિવસ જેસીબી સ્ટેન્ડ બાય રાખીને 6 દિવસમાં 2 મજૂર સાથે બધા વૃક્ષ પણ આપણે અહીંથી રીપ્લાન્ટ કર્યા છે. પાર્કિંગના ભાગમાં બધી બાજુના પતરાથી જે કવર કરીને ગોડાઉન બનાવવાનું છે. આરોગ્ય સ્ટોરમાં રિપેરિંગ છે. આરો સાથે ફ્રીજનું રિપેરિંગ કરી અને ત્યાંથી આરો કાઢી અને કોર્ટ બિલ્ડિંગમાં લગાડ્યા છે. નવું આરો પણ આપણે એક મૂકેલું છે. જરૂરિયાત મુજબના બારી દરવાજા પણ રિપેર કરેલા છે અને દરવાજા જે ખુલી ગયા હતા એને કાઢી અને એને ઘસી અને ફરીથી સ્ટોપર અને બધું લગાડી ફરીથી નવું કરવામાં આવેલું છે. એની સાહેબ રકમ બોલતા જાઓ સાહેબ. રકમ આરો સિસ્ટમ ત્યાંથી શિફ્ટ કરવા માટે 10,000 છે અને નવું આરો લગાડવાનું 14,000 નું છે. એક આરોની કિંમત 14,000. હા, એટલું જ કરે. હા, એના કેટલા આરો લગાડ્યા આપણે? ના, એક જ લગાવ્યું છે. એક જ આરો લગાડ્યો. હા, તો આ રીતે આપણે આ જોઈએ તો આટલાનો ખર્ચ 4,82,000 થાય છે. બીજો ખર્ચ છે પદાધિકારીશ્રીઓનો. આપણે જે જૂની જિલ્લા પંચાયત કચેરી છે એને તોડતા આરએમસી નો પાણીનો ટાંકો, બોરની લાઈન એ બધી ડેમેજ થયેલી હતી, જેને આપણે કાર્યરત કરી એનો 14,000 ખર્ચ છે. એલ્યુમિનિયમ સેક્શનનો દરેક પદાધિકારી ચેમ્બરમાં લગાડવામાં આવેલ છે, જેનો ટોટલ ખર્ચ 6,55,000 છે. એલ્યુમિનિયમ સેક્શન 6,55,000. 55. હા, એમાં મટીરિયલ 5,35,000 નું છે, મજૂરી 1,20,000 છે. પછી કલર કામ છે, પડદા છે, સામાન શિફ્ટ કરવાના છે પદાધિકારીને. એમાં દરેકમાં ફર્નિચર, સભાખંડના ટેબલ, ખુરશીઓ, લાકડા અને અન્ય પરચુરણ વસ્તુ એનો 57,000 છે. સીસીટીવી અને તેના સર્વરનું કાઢી ત્યાંથી ઉતારી અહીંયા લાવવાનો 20,000 રૂપિયા છે ખર્ચ. કોર્ટ બિલ્ડિંગ ખાતેના જૂના જે પાર્કિંગમાં જે હતા એ બોર્ડ ઉતારી અને નવા મૂકવાના, અને 8મા માળેથી લોબીમાં મૂકવાના. હજુ બી સામાન આપણે હજુ 3જા માળે એ 4 દિવસ ને 6 દિવસ છે, 18,000 છે એમાં. અને બીજો છે ખર્ચ આપણા ચેમ્બરમાં બધું સામાન લગાડવાનું મટીરિયલ સાથે, નેમ પ્લેટ, અન્ય પરચુરણ, એ 4 દિવસ ચાલ્યું હતું, એ 26,000 છે. એટલે એમ મળીને પદાધિકારીનો ટોટલ 12 લાખનો ખર્ચ થાય છે. તપાસનું હજુ એ તો બિલ જે રજૂ થયા છે આપણી પાસે, એ બિલ નું હજુ 22 લાખનું જ પેમેન્ટ કરવામાં આવ્યું છે. બીજા બિલ અમે વેરીફાઈ કરી રહ્યા છીએ. નહીં તો જે તે સમયના અધિકારીએ કરેલા હોય. તો હમણાં ચાર્જમાં આવ્યા માલાભાઈ હતા આગળના એક્શન. પરમાર સાહેબ હતા એના પહેલાના. ઉપરનું છે તો આપની પાસે પીડી આવ્યું તારો કરી 15 લાખનું થાય ને રકમ, 2 લાખની 3 લાખની હોય ને ખર્ચો છે 14 લાખ રૂપિયાનો. એની અંદર એસી થી માંડી બધું જે ફેરવવાનું, ત્યાંથી લઈ આવીને અહીં નાખવા, ત્યાં બધી ટ્યુબલાઇટ નાખવી કે કોઈ પણ જાતની જે ઇલેક્ટ્રિકની કામગીરી, વાયરિંગ કે જે નવું કરવું પડ્યું, કારણ કે 50% તો બંધ જ પડ્યું, બધું આખું નવું કર્યું. એનો 14 લાખ રૂપિયાનો ખર્ચો છે. હા, એ બે સાથે આવે ને. પછી અધિકારી અને કર્મચારીનું હતું ટોટલ બધી નાની ચેમ્બરો જે છે અધિકારીઓ કર્મચારીઓ, એની અંદર સામાન્ય પરચુરણ જે મેન્ટેનન્સ જે કર્યું હોય
એના 11 લાખ રૂપિયાનો ખર્ચો છે. એટલે આખા બિલ્ડિંગ એવું નથી, 6 માળનું બિલ્ડિંગ જોવા જેવું નથી. મેં કીધું કે દાંત હોય એવું ના નથી પડતો, પણ આને અમે તપાસે કરાવશું. એ તમને કહી છે કે કોઈને ભાઈ પણ આની માલિકો રહી છે ને તો અમે છોડશું નહીં. હજી પેમેન્ટ દીધું નથી, પેમેન્ટ આપ્યું નથી. બીજી આની તપાસ કરાવશું જ. આ તો કીધું કે કૌભાંડ તમને અટાણે તો તમારી એરે આપણે બ્રેકફાસ્ટ સ્કૂલ કરી છે ને, પણ મહિના દીની 30 દિવસની અંદર તપાસ કરીને આપણે પાછા તપાસ કરશે કોણ? તપાસ કરાવશું. બીજા અધિકારીઓ છે એને ન હોય ને, બીજા અધિકારીઓ અરે કોઈ ક્લાસ 1 અધિકારીને તપાસ આપશે. હા, જિલ્લા પંચાયત 12 ના નહીં આપી શકી ને એવું થોડુંક છે. તપાસ તો ગમે ને કરાવડાવી આપણે તપાસ કરાવડાવીશું. જ્યાં જ્યાં કઈ ખોટું થયું હોય છે તો એના માટે પેમેન્ટ આપણે અટાણથી જો પેમેન્ટ તો અટાણે સ્ટોપ જ કરાવી દઈશું. નવા નથી નાખ્યા. 2 લાખ રૂપિયા એસી નો ખર્ચો છે ખાલી ફેરફાર રિપેરિંગમાં. એમાં એવું છે માની લ્યો ત્યાંથી કાઢી આવે, અહીં આવીને ફિટ કર્યા. હવે અહીંયા એસી નાખવું હોય તો એને પાઇપલાઇન ક્યાં લઈ જવી પડે? 22 નંગ 2 લાખ ને 20,000 રૂપિયા. એમાં બધું 22 લાખમાં બધું આવે છે. 2 લાખ ને 20,000 રૂપિયા, 5,000 રૂપિયા એક એસી છોડી એને બીજે ફિટ કરવાના સર્વિસ કરવાના લે જ છે. 11,000 જેવો હિસાબ થઈ જાય. 11,000 તમે 5,000 તો ફિટ કરવાના લે છે. પછી આપણે પાઇપો લંબાવી હોય પડે. મારે ભાઈ અહીંયા એસી ફિટ કર્યું, આની પાઇપ તો લંબાવીને બહાર લઈ જવાની હોય બધે જ્યાં જ્યાં ફિટ કર્યું. એટલે એ થતો હોય છે ને એની અંદર અમે તમને કીધું તપાસ પૂરેપૂરી કરાવશું. પેમેન્ટ અત્યારથી અમે સ્ટોપ કરી દઈશું કે પેમેન્ટ નથી દેવાનું કોઈને. અને આની અંદર જે તપાસ કરાવી જે ખોટું હોય ગેરરીતિ હોય કાઢી નાખો. એસી રિપેરિંગ કરવા માટે ત્યાં હોલ પાડવા માટેનો ખર્ચ પણ દેખાડવામાં આવ્યો છે, પણ કાચ તોડીને એસી નું ફિટિંગ કરવામાં આવ્યું છે. ક્યાંય હોલ પણ દેખાતો નથી. એવું કાચ તોડ્યો હોય તો કાચ તોડવાના, પણ એમ તો કોઈ કરી નથી દેતો. તમારી વાત સાચી. કેટલા એસી આવ્યો એપીજી? 22. તમારી દ્રષ્ટિએ કેટલો ખર્ચ વધારે આવી ગયો એવું લાગે? એમાં એવું છે કે 2 લાખ ને 20,000 એટલે 10,000 રૂપિયા ખર્ચો. 84 લાખ. જો તમે અત્યારે વાત કરી એટલે હું તે અભ્યાસ કરવાનો સૌ ઊંડો ઉતરીને અભ્યાસ અમે પણ કરવાના, પદાધિકારીઓ અભ્યાસ કરવાના છે. અને મારે આમાં ડીડીઓ એ વાત થઈ છે કે ભાઈ આનો આપણે તપાસ કરાવીને બીજા કોઈ અધિકારીની તપાસ હજી જો હજી આ મેટર છે ને અમારી પાસે આવી જ નથી. રિપેરિંગ ના ટોટલ આ ખર્ચની મેટર અમારી પાસે ત્યારે મારી વાત સાંભળો. પેમેન્ટ ચૂકવવાનું થાય તે આવે ને પેમેન્ટ 20 લાખ રૂપિયા ચૂકવા એની પાસે પડ્યા હતા. જે ડિપાર્ટમેન્ટમાં અમે મેન્ટેનન્સ ના પૈસા આપ્યા હોય ને એ ડિપાર્ટમેન્ટ પર પડ્યા હતા, અને ડિપાર્ટમેન્ટે 20 લાખ રૂપિયા ચૂકવા એની અમારી પાસે એ તો ફેરને મંજૂર સામાન્ય સભામાં જે રીતે ચર્ચા થઈ કે ભાજપાએ સામાન્ય સભા નથી આવ્યું. સામાન્ય સભામાં જવાબ આપ્યો તો ખર્ચ હા, જવાબ આપ્યો તો ને. જવાબ તો વિરોધ પક્ષ વાળાએ જે સવાલ કર્યો તેનો જવાબ આપ્યો. એજન્સી કઈ હતી? એજન્સી કઈ એજન્સી છે? નીલગિરી નીલગિરી એજન્સી છે. એના સંચાલક કોણ છે? કોને નામ શું છે? નીલ ગ્રેવ એજન્સી સંચાલક કોણ છે? ધીમે ધીમે વ્યવસ્થિત એક પછી એક છે ને પ્રશ્ન પૂછો, વ્યવસ્થિત જવાબ દેશું. બરાબર. તમારે બોલવું છે તો તમને ના 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 આજે કોમ્પ્યુટર ટ્રાન્સફર કર્યા, રેકોર્ડ ટ્રાન્સફર કર્યો. તમારા મતે કેટલો ખર્ચ હશે? જોયા વગર કયો તો કેટલો હોય? આપણે કોમ્પ્યુટર ટ્રાન્સફર કરીએ અને રેકોર્ડ ટ્રાન્સફર કરી કેટલો થાય? આપણે 5 ખટારા ગણી લો, તમારો માલ સામાન થયો કેટલો થાય? આશરે કેટલો થાય? તમે કહો ને, તમે તો દેશી ગણિત વાળા છો. કેટલો થાય? જોવું તો ખબર પડે. જોઈને કયો. રેકોર્ડ ટ્રાન્સફર કરવાનો ખર્ચ ખાલી કયો? 12 લાખ. એટલે નવો ખટારો લઈ ટ્રાન્સપોર્ટ કર્યા હતા કે જૂના ખટારામાં કર્યા હતા? એટલે કોમ્પ્યુટર સાથે આ કોમ્પ્યુટર ટ્રાન્સપોર્ટ ના 12 લાખ રૂપિયા છે, અને રેકોર્ડ ટ્રાન્સપોર્ટ પણ ખાલી કોમ્પ્યુટર નથી, કોમ્પ્યુટર સાથે રેકોર્ડ બધું આવે છે. બધું 50 દિવસ એક ફેરાના કેટલા ગણ્યા તમે? મારા જિલ્લા પંચાયત કોર્ટ બિલ્ડિંગ આવવાના ટોટલ 50 દિવસ કામગીરી ચાલી હતી. એમાં 12 લાખ રૂપિયા દરરોજના 30,000 રૂપિયા ખર્ચ થયો. કેટલા ખટારા મંગાવ્યા હતા દરરોજના?